સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 5 સિંધી કેમ્પ ખાતે પાણીની લાઇનનું જોડાણ તો થયું, પરંતુ ટેસ્ટિંગ ક્યારે હાથ ધરવામાં આવશે તે અંગે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ઉમેશ મકવાણાએ ચીફ ઓફિસરને કરેલ રજૂઆત. ગાડી પડી ગઈ, અજાણ્યા માણસ આવે કે હું રોડની વચ્ચોવચ ત્યાં ખાડો છે, કાક સાઈડમાં હોય કોઈ આપણે કાક ખાડો તો પૂરી દીધો તો નથી. અરે મને ફોન કર્યો કે પૂરી દીધો, પ્રશ્ન કઈ હતો ત્યાં એટલે એની પછી પાછો ખાડો ખોદ્યો પાછો ટેસ્ટિંગ કરો. ટેસ્ટિંગ કર્યું જ નથી. ટેસ્ટિંગ કરવા માટે આજે આપણે કેટલો સમય ગયો કીધું, કારણ કે આપણે લાઈન આપણે ફીટ થઈ ગઈ, કમ્પ્લીટ કામ થઈ ગયું ને આપણે 3-4 મહિના થઈ ગયા. પૂરો વિષય ખાલી એક વાલ ખોલીને આપણે કચરો કાઢવાનો નહીં, વાલ કચરો ઈ તો બધું નરેશનું કામ કમ્પ્લીટ જ છે. બોલા ભાઈ ટેસ્ટિંગ એક કરી નાખે ને તો કચરો કાઢી નાખે ને મોઢ છેલ્લે ખૂણેથી મોઢીએથી તો નરેશ તરત જોડાણ આપી દે. નરેશભાઈનું કામ કેવું છે કે મને કે તમે ટેસ્ટિંગ હું તો અત્યારે મારી દઉં, મને કઈ વાંધો નથી, તમારી લાઈન ક્લિયર થયા વગર હું જોડાણ કરી દઉં. પછી કાલ સવારે તમારી લાઈન બધાની ભરાઈ જાય કચરાથી, પાછી નળ બધા ભરાય તેથી તમે પાછા બધું ખોદાવતા નહીં મારી. ફોન કરવામાં એવું થાય છે કે ભાઈ રહીમભાઈ છે ને ફોન કરવામાં એમ જ કે 2 દિવસમાં તમારું કામ થઈ જાય છે, 2 દિવસમાં કામ થઈ જાય છે, તો કામ થઈ જાય. રહીમભાઈ છે ને પૂછો તો ત્યાં કચરો કાઢી નાખે ને મોઢીએ છેલ્લે આપણે જો 50 લાખ લીટર 50 લાખનું પાણી ભરેલું સપ્લાય થાય છે તો અત્યારે અહીંયા ખાડો ખોદી ટેસ્ટિંગ કરી નાખે. ખાડો ખોદેલો છે, મોઢીનો પડ્યો છે, ખાડો ખોદેલો છે. મૂળ અહીંયાથી આપણે કોણેથી વાલ ખોલવાનો છે, અહીંયાથી વાલ ખોલે ને એટલે સામેથી આપણી લાઈન ક્લિયર થઈ જાય. બીજો કોઈ વિષય નથી અંદર. લાઈન ક્લિયર થાય ને તો ઓલો જોડાણ કરી નાખે કોન્ટ્રાક્ટર. ખાડું કામ થઈ ગયું છે, બીજો કોઈ વિષય નથી. પણ હવે મુકેશભાઈ આપણે આજે સિંધી કેમ્પમાં ઓલું ખબર છે લાઈનનો જોઈન્ટ કરી દીધા, પછી છેલ્લે જે છે ને ટેસ્ટિંગ કરવાનું હતું એટલે મતલબ લાઈનમાં કઈ કચરો કે કઈ હોય ને તો ખાડો ખોદીને કામ ચાલુ છે, પણ હજી સુધી ક્યાં એનું ટેસ્ટિંગ તો થયું નથી યાર. હા અરે ફરીથી ખોદી નાખ્યો છે, ભૂલ દીધો તો મને ખબર છે કે પ્રસંગ હતો તો ખાડો પુરાઈ ગયો હતો, પણ એ પછી વાત થઈ હતી કે ભાઈ 50 લાખમાં પાણી ભરેલું છે ઓલરેડી, બરોબર? તો તમે એમાંથી એનો ટેસ્ટિંગ કરી લ્યો તો ઓલા ભાઈ કોન્ટ્રાક્ટર છે એને ટી મારવાની વાર મૂકવાના છે, બરોબર? અત્યારે જો મારી પાસે રજૂઆત આવી, ઉમેશભાઈ આવ્યા છે, પછી સિંધી કેમ્પમાંથી આવ્યા છે, બરોબર? તમે એને પૂરું કરો. બહુ આટલું બધું કામ કર્યા પછી છેલ્લે 5% કામ હાટું આખો પ્રશ્ન નિકાલ ન થાય, બરોબર? તમે 90% કામ કરી નાખ્યું છે, હવે 10% હાટું શું કામ પ્રશ્ન ઉભો રહે? હા બરોબર. ઓકે તમે અહીંયા આજે કરાવી લ્યો ફરજિયાત. રહીમભાઈ એના કઈક રમતમાં ફોન બંધ આવ્યો ફોન. તમે 50 લાખમાંથી ખાલી ટેસ્ટિંગ હજી કરવાનું છે, બાકીનું બધું છે એ કામગીરી પૂરી કરે. આજરોજ સિહોર વોર્ડ નંબર 5ના સ્થાનિક ત્યાંના અમારા કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ આજથી લગભગ 3 મહિના પહેલાં ત્યાં વોર્ડ નંબર 5ની અંદર સિંધી કોલોની વૃંદાવન સોસાયટી ત્યાં પાણીનો એક પ્રેશરનો પ્રશ્ન હતો. એને અનુસંધાન ત્યાં લગભગ આજથી 3 વર્ષ પહેલાં ત્યાં 6ની પાણીની લાઈન ત્યાં અગાઉની બોડીની અંદર જે ગ્રાન્ટ આવી હતી પાણીની એમાં કામ લેવાઈ ગયેલું હતું અને કામ પૂર્ણ થયું હતું, પરંતુ એનું જોડાણ મેઇન લાઈન આરે બાકી હતું. ને 4 મહિના પહેલાં સાહેબને રજૂઆત અહીંયા સ્થાનિક લોકોને બધાએ સ્થાનિક કોર્પોરેટર દ્વારા કરવામાં આવે જોડાણ પણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ એનું ટેસ્ટિંગ કે લાઈનને ક્લિયર કરવાનું ટેસ્ટિંગ જે કરવાનું છે એ લગભગ 2 મહિનાથી ટેસ્ટિંગનું કામ બાકી હતું. એટલે અહીંયા નગરપાલિકામાં 2 થી 3 વાર સાહેબને રજૂઆત કરવામાં આવી, પણ વર્ષના જે કંઈ કર્મચારીઓ દ્વારા ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી. તો હવે પાણીની અત્યારે સિંધી કેમ્પ અને વૃદ્ધાશ્રમ ખૂબ જ પ્રેશરની પરિસ્થિતિ
ખરાબ છે, પાણી પ્રેશરથી આવતું નથી. તો એક નાનો એવા કામ હતું બાકી રહી ગયેલું છે. એ કામ વારંવાર રજૂઆત કરવા છતાં નહોતું થયું. એટલે આજે ત્યાંના સ્થાનિક રહીશો અને ત્યાંના અમે ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા આજે ચીફ મિનિસ્ટર રજૂઆત કરવામાં આવી છે કે વહેલામાં લીધે ટેસ્ટિંગ થઈ જાય. એટલે આજે સાંજે પ્રોમિસ આપ્યું છે કે ભાઈ સાંજે 5 વાગે આ પાણીની લાઈનનું ટેસ્ટિંગ થઈ જવાનું છે. એટલે આવતીકાલે ત્યાં લાઈનનું જોડાણ થઈ જાય છે.